જાણીએ છીએ તે પ્રમાણે કે એણે પણ જે ચર્ચા કરી છે તે પ્રમાણે એમનું જે પુસ્તક હતું 1911માં પ્રસિદ્ધ થયેલું અને એ પુસ્તકનું જે નામ હતું ધ પરચેસિંગ પાવર ઓફ મની, બરાબર. અમેરિકાના અર્થશાસ્ત્રી છે ફિશર. એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાં પરિમાણના સિદ્ધાંતની એમણે ખાસ કરીને સમજૂતી આપવા માટે વિનિમય સમીકરણ, એટલે ખાસ કરીને આપણે જેને બીજગણિતનો ઉપયોગ કહીએ છીએ, એ બીજગણિતનો ઉપયોગ કરી એમણે પોતાના સિદ્ધાંતની રજૂઆત કરેલી છે. તો આપણે એમ કહીએ છીએ તે પ્રમાણે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ જે પ્રમાણે નાણાંના વિનિમયના કાર્યને જ સ્વીકારતા હતા, તે જ પ્રકારે આપણે એમ કહી શકીએ કે ફિશર પણ નાણાંનું એક અને માત્ર એક જ કાર્ય વિનિમયના માધ્યમ તરીકેનું એને જ સ્વીકારે છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાંની જે માંગની મૂલ્ય સાપેક્ષતા છે તે કેવી છે? એકમ બરાબર છે એક જેટલી છે. એનો તાત્પર્ય એવો કરી શકાય કે અર્થતંત્રમાં જેટલી પણ નાણાંની માંગ થાય છે એની પાછળનો ચોક્કસ એક જ ઉદ્દેશ છે, અને તે ઉદ્દેશ છે ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદ કરવાનો. ફિશરે આપણે કીધું તે પ્રમાણે કે વિનિમયનું જે સમીકરણ આપ્યું, એ સમીકરણમાં એમનો જે કહેવાનું તાત્પર્ય જે હતો એ આ પ્રમાણે હતો કે ભાઈ નાણાંના મૂલ્યનો કે નાણાંની ખરીદ શક્તિનો જે મુખ્યત્વે આધાર છે તે અમુક ચોક્કસ સમયે અર્થતંત્રની જે નાણાંની માંગ અને જે નાણાંનો પુરવઠો છે એ બંને પરિબળ પર છે. પણ નાણાંની માંગ એ કેવું પરિબળ છે એમની દ્રષ્ટિએ? તો કે નિષ્ક્રિય પરિબળ છે, અને નાણાંનો પુરવઠો જે છે તે એમની દ્રષ્ટિએ સક્રિય પરિબળ છે. એટલે આપણે એમ કહી શકીએ કે ફિશર જે ખાસ કરીને કહેવા માંગે છે કે નાણાંનું મૂલ્ય એ નાણાંની માંગ અને નાણાંના પુરવઠા પૈકી નાણાંનો પુરવઠાનો એમાં સક્રિય ભાગ છે એના પર ભાર મૂકે છે. તો આપણે જાણીએ છીએ તેમ કે ભાઈ નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો આ બે શબ્દ પ્રયોગ અહીંયા ફિશર ઉપયોગ કરે છે. તે બંનેનો અર્થ આપણને પહેલા તો ખબર હોવી જોઈએ કે ભાઈ નાણાંની માંગ કોને કહેવાય અને નાણાંનો પુરવઠો કોને કહેવાય. નાણાંના પુરવઠાની થોડીક ચર્ચા આપણે સવારે પીરિયડમાં કરેલી હતી. તો આપણે નાણાંની માંગ કોને કહેવાય એ પહેલા તો સ્પષ્ટ કરીએ. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ આપણે વસ્તુઓની માંગ કરીએ છીએ, બરાબર. કે ભાઈ આપણે ખોરાકની માંગ કરીએ છીએ, કપડાની માંગ કરીએ છીએ, રહેઠાણની માંગ કરીએ છીએ. તો આપણે જ્યારે માંગ કરીએ છીએ વસ્તુઓની, સેવાઓની, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ વસ્તુઓ કે સેવાઓની જ્યારે માંગ કરીએ છીએ તો વસ્તુઓ અને સેવાઓમાંથી આપણને સંતોષ પ્રાપ્ત થાય છે, તૃષ્ટિગુણ મળે છે. એટલા માટે આપણે એ વસ્તુની માંગ કરીએ છીએ, કારણ કે આપણી એ જરૂરિયાતને સંતોષે છે. પણ નાણાંની માંગ છે તે વસ્તુઓની માંગથી થોડી ભિન્ન છે. નાણાંની માંગ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાંની માંગ એટલે સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે વ્યક્તિની આવકનો જે ભાગ રોકડ સ્વરૂપે વ્યક્તિ હાથ પર રાખવા માંગે છે તેને આપણે રોકડ પસંદગી
તરલતા પસંદગી, લિક્વિડિટી પ્રેફરન્સ અથવા તો એને આપણે નાણાંની માંગ કહીએ છીએ. નાણાંની માંગ એટલે શું? તો કે ભાઈ નાણાંની માંગ એટલે લોકો પોતાની આવકનો જે ભાગ, લોકોમાં આપણે એમ કહી શકીએ કે વપરાશનું એકમ જો આપણે કુટુંબને સમજતા હોઈએ તો કુટુંબની કુલ આવકનો જે ભાગ એ લોકો રોકડ સ્વરૂપે હાથ પર રાખે છે તેને આપણે નાણાંની માંગ કહીએ છીએ. વસ્તુની માંગ આપણે કરીએ છીએ એનું કારણ જુદું છે, નાણાંની માંગ આપણે કરીએ છીએ એનું પણ કારણ જુદું છે. નાણું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એક તરલ સંપત્તિ છે, બરાબર. નાણું કેવું છે? સરળ સંપત્તિ છે, સુલભ સંપત્તિ છે. આપણે આગળના ચેપ્ટરોમાં જોઈ ગયા કે ભાઈ નાણું પ્રવાહી સંપત્તિ છે. ભાઈ નાણાં વડે આપણે ગમે ત્યારે, ગમે તે સંજોગોમાં, ગમે તે સ્થળે, ગમે તે મોસમમાં, ગમે તે ઋતુમાં આપણે ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદી શકીએ છીએ. એટલે આપણે શું કરીએ છીએ? ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે આપણે આપણી જે આવક છે, કુટુંબની આવક છે, લોકોની, વ્યક્તિની આવક છે, એનો અમુક ભાગ એ રોકડ સ્વરૂપે પોતાના હાથ પર એટલે ખિસ્સામાં છે, કબાટમાં છે, અમુક સેફ જગ્યાએ મૂકે છે. તેને આપણે નાણાંની માંગ કહીએ છીએ. હવે આપણે કેમ રાખીએ છીએ આપણા હાથમાં કે ખિસ્સામાં કે પૈસા તિજોરીમાં કે ઘરમાં કે ગમે તે લેવલ કે આપણે એના દ્વારા આપણે ચીજ વસ્તુઓ, સેવાઓ ખરીદી શકીએ છીએ. એટલે એના દ્વારા આપણે એમ કહીએ કે વિનિમય કરી શકીએ છીએ. એના દ્વારા આપણે સોદાઓ પાર પાડી શકીએ છીએ. ઓકે, એટલે આપણે એમ કહી શકીએ કે જ્યારે પણ અર્થતંત્રમાં લોકોની વિનિમય માટેની જરૂરિયાત ઊભી થતી હોય, એટલે કે ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે, લેવડ દેવડ કરવા માટે આવશ્યકતા ઊભી થતી હોય, ત્યારે આપણે એમ કહીએ કે નાણાંની માંગ ઊભી થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે નાણાંની માંગ એટલે, જો સમાજના સંદર્ભથી જો આપણે વાત કરીએ તો સમાજને જે વસ્તુઓ કે સેવાઓની લેવડ દેવડ માટે જરૂરી એવા નાણાંનું પ્રમાણ, એને આપણે નાણાંની માંગ કહીએ છીએ. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સામાન્ય રીતે જનરલી આપણે વાત કરીએ તો કે અર્થતંત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન જે થાય છે એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમયના ટૂંકા ગાળામાં એટલો બધો વધારો તરત શક્ય બનતો નથી. કારણ કે અત્યારની પ્રક્રિયા આપણે જાણીએ છીએ કે મૂડી પ્રચુર ઉત્પાદન પ્રક્રિયા છે. કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન આપણે કરવું હોય તો ઘણા બધા તબક્કાઓમાંથી પસાર થઈ અને પછી એ વસ્તુ કે સેવાનું ઉત્પાદન થતું હોય છે. અને ઉત્પાદનનો જે આધાર છે તે ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનના સાધનોનો કુલ પુરવઠો કેટલો છે એના પર નિર્ભર છે. ઉત્પાદનના સાધનો કેટલા ઉત્પાદક કે કાર્યક્ષમ છે એના પર આધારિત છે. ઉત્પાદન અંગેની કાર્ય વ્યવસ્થા કેવી છે, એની પદ્ધતિ કેવી છે, એનું વ્યવસ્થાપન કેવું છે, એના પર આધારિત હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રનું કુલ ઉત્પાદન જે છે, એટલે કે ચીજ વસ્તુઓનો, બીજા અર્થમાં પરોક્ષ રીતે જો આપણે વાત કરીએ તો ચીજ વસ્તુઓનો જે કુલ પુરવઠો છે તે આપણે એમ કહીએ કે ટૂંકા ગાળામાં એ સ્થિર રહેતો હોય છે. કુલ પુરવઠામાં આપણે એમ કહીએ કે વસ્તુઓના પુરવઠામાં એટલો બધો આપણે એમ કહીએ કે ફેરફાર થઈ શકતો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે ફિશર
એવું કહે છે કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તે છે. ફિશરે આ સિદ્ધાંતની જ્યારે રજૂઆત કરી ત્યારે ફિશર શું કહેવા માંગે છે કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તે છે. અને અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તે છે એનો મતલબ એવો થાય કે અર્થતંત્રનું જે કુલ ઉત્પાદન છે તે યથાવત રહેશે, એમાં બહુ બદલાવ આવતો નથી. કારણ કે ઉત્પાદનના જે બધા જ સાધનો છે એ કામ પર લાગેલા છે. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં જે કંઈ પણ વિનિમયો થાય છે એ વિનિમયોનું પ્રમાણ આપણે કંઈક અંશે સ્થિર રહેશે એવું આપણે એમ કહી શકીએ. આ બધી ચર્ચા કર્યા પછી જો આપણે શોર્ટમાં એમ કહેવું હોય તો એવું કહી શકીએ કે ફિશર એવું માને છે કે અર્થતંત્રમાં અમુક ચોક્કસ સમય બિંદુએ અથવા તો સમયગાળા દરમિયાન નાણાંની માંગ લોકો કેટલી કરશે તેનો આધાર મુખ્યત્વે બે બાબતો પર છે. પહેલી જે બાબત એમણે દર્શાવેલી છે કે અર્થતંત્રમાં કેટલા વિનિમયો થવાના છે, પાર પાડવાના છે, કેટલા સોદાઓ થવાના છે, કેટલા ટ્રાન્ઝેક્શન્સ છે, એટલે કે કેટલી લેવડ દેવડ થવાની છે. અને આ જે લેવડ દેવડ થવાની છે, સોદાઓ થવાના છે, ટ્રાન્ઝેક્શન્સ થવાના છે, વિનિમય થવાના છે, એની ભાવ સપાટી સરેરાશ એવરેજ કેટલી ભાવ સપાટીએ એ સોદાઓ થવાના છે. તો ધારો કે આપણે સરળતા ખાતર ખૂબ એક સરળ ઉદાહરણ લઈ શકીએ કે ધારો કે આપણે એમ કહીએ કે 50 વસ્તુઓના સોદાઓ પાર પાડવાના છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં 50 ચીજ વસ્તુઓ અને સેવાઓ છે એની ધારો કે લેવેચ કરવાની છે, લેવેચ થવાની છે, સોદાઓ થવાના છે. અને પ્રત્યેક વસ્તુઓ જે છે, સેવાઓ છે, એના ભાવ અલગ અલગ છે, આપણે જાણીએ છીએ તે પ્રમાણે. પણ દાખલા તરીકે આપણે એમ કહીએ કે સરેરાશ જે ભાવ સપાટી છે એ ધારો કે આપણે ગણતરી કરતા ₹10 જેટલી થાય છે. સરળતા ખાતર આપણે 10 મૂકેલી છે. ઓકે, તો હવે આપણે એમ કહીએ કે ફિશર જે કહેવા માંગે છે તે કે નાણાંની માંગ બરાબર સોદાઓની સંખ્યા એટલે નંબર ઓફ ટ્રાન્ઝેક્શન્સ, અને બીજું છે ઇન્ટુ ગુણાકારમાં ગુણ્યા ભાવ સપાટી. ઓકે, ફિશરના મતે શું થયું? નાણાંની માંગ એટલે લોકો જે રોકડ હાથ પર પોતાની આવકનો ભાગ રાખશે એનું પ્રમાણ કઈ રીતે નક્કી થશે? તો અર્થતંત્રમાં કેટલા સોદાઓ પાર પાડવાના છે, કેટલી વિનિમય થવાનું છે, એની સંખ્યા ગુણ્યા એ સોદાઓનો સરેરાશ ભાવ અથવા તો ભાવ સપાટી, સામાન્ય ભાવ. તો આપણે એમ કહીએ કે નાણાંની માંગનું પ્રમાણ આ બંનેના ગુણાકાર જેટલું થશે, સોદાઓની સંખ્યા ગુણ્યા ભાવ સપાટીની બરાબર થશે. તો મેં કીધું તેમ કે આપણે કાલ્પનિક ઉદાહરણ લીધેલું છે કે સરેરાશ 50 જેટલા આપણે એમ કહીએ કે ધારો કે ટ્રાન્ઝેક્શન કરવાના છે, સોદાઓ કરવાના છે, અને સામાન્ય ભાવ સપાટી છે એ 10 જેટલી છે. તો આપણે એમ કહી શકીએ કે સોદાઓની સંખ્યા બરાબર 50 ગુણ્યા ભાવ સપાટી 100 એટલે 50 ગુણ્યા 100 બરાબર 500. તો નાણાંની માંગ બરાબર, એને ઇંગ્લિશમાં જો આપણે બતાવીએ તો સામાન્ય ભાવ સપાટી એટલે પ્રાઇસ લેવલ, પ્રાઇસ લેવલનો પહેલો પી આપણે લઈએ છીએ, અને નંબર ઓફ ટ્રાન્ઝેક્શન સોદાઓની જે સંખ્યા છે તેનો આપણે ટી લઈએ છીએ. એટલે આપણા સમીકરણનો એક ભાગ મળે છે ફિશરના સમીકરણનો, અને એ છે પી ગુણ્યા ટી. હવે જ્યારે પણ આપણે ગણિતની ભાષામાં જાણીએ છીએ તે પ્રમાણે કે બે ચલ રાશિ આ રીતે કોઈ પણ ચિહ્ન વગર એટલે કે વત્તા ઓછા ભાગ્યા કે ગુણ્યા વગર દર્શાવીએ છીએ તો તેનો મતલબ એમ થાય છે કે આ બે ચલ રાશિ વચ્ચે ગુણાકાર છે, ગુણાકારનો સંબંધ છે. બરાબર, જ્યારે પણ કશું નહીં બતાવતા એટલે આપણે એવું માની લેવાનું કે એ આ ગુણાકારને ઇન્ડિકેટ કરે છે, નિર્દેશ કરે છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ સૂત્રમાં
અત્યારે આ સૂત્રમાં નહીં, પણ જ્યારે આ રીતે તમને આપેલું હોય ને કોઈ પણ વચ્ચે વત્તા ઓછા ગુણ્યા ભાગાકારનું ચિહ્ન નહીં હોય તો તમારે આ બે પરિબળો વચ્ચે ગુણાકારનો સંબંધ છે એવું તમારે માની લેવાનું. એટલે મેં કીધું તેમ કે ફિશર શું કહે છે કે કોઈ પણ સમયે નાણાંના મૂલ્યનો આધાર અર્થતંત્રમાં પ્રવર્તતી નાણાંની માંગ અને નાણાંના પુરવઠા પર છે. હવે આપણે નાણાંની માંગ આપણે મેળવી કે નાણાંની માંગ એટલે સામાન્ય ભાવ સપાટી સરેરાશ ભાવો ગુણ્યા વિનિમયનું પ્રમાણ સોદાઓની સંખ્યા નંબર ઓફ ટ્રાન્ઝેક્શન્સ આ બેનો ગુણાકાર એટલે પીટી. નાણાંની માંગ એટલે તમે એને પીટી તરીકે બી બતાવી શકો, નાણાંની માંગ તરીકે પણ દર્શાવી શકો. ઓકે, આગળ જઈએ આપણે. હવે આવે છે નાણાંનો પુરવઠો. ઓકે, તો નાણાંનો પુરવઠો એટલે આપણે સવારે કહી ગયા તે પ્રમાણે કે નાણાંનો પુરવઠો એટલે ખાસ કરીને આપણે એમ કહી શકીએ કે નાણાંનો પુરવઠો એટલે અર્થતંત્રમાં ચોક્કસ સમયગાળા દરમિયાન નાણાંનો જે જથ્થો છે તેને આપણે પુરવઠો કહીએ છીએ નાણાંનો. હવે નાણાંના પુરવઠામાં મેં કીધું તે પ્રમાણે કે સામાન્ય રીતે કાયદેસરનું જે ચલણી નાણું છે તેનો સમાવેશ થાય છે અને બેંક નાણું છે તેનો સમાવેશ થાય છે, જેને આપણે સાખી નાણું કહીએ છીએ, બેંક સર્જિત નાણું કહીએ છીએ. બેંકમાં અલ્પકાલીન જે થાપણો છે, માંગ પાત્ર થાપણો છે, એ થાપણોનો સમાવેશ આપણે નાણાંના પુરવઠામાં કરીએ છીએ. પણ એક બીજું પરિબળ પણ નાણાંના પુરવઠામાં સમાવેશ કરવામાં આવે છે અને એ છે નાણાંનો ચલણ વેગ. નાણાંનો ચલણ વેગ એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં નાણાંનું કોઈ એક એકમ જે એક હાથમાંથી બીજી વ્યક્તિના હાથમાંથી પસાર થાય છે એ પસાર થવાની ઝડપને નાણાંનો ચલણ વેગ કહેવામાં આવે છે. નાણાંનો ચલણ વેગ એટલે હું કે દાખલા તરીકે 100 રૂપિયાની નોટ છે તો એનું મૂલ્ય આપણને ખબર છે કે 100 રૂપિયા છે, બરાબર. પણ જ્યારે આપણે નાણાંના પુરવઠામાં આપણે ખાલી 100 રૂપિયાનો સમાવેશ નથી કરતા, પણ એ 100 રૂપિયાની નોટ ધારો કે 5 વ્યક્તિ પાસેથી પસાર થયેલી હોય તો આપણે એમ કહીએ કે નાણાંનો પુરવઠો 500 રૂપિયા ગણાશે. નાણાંના પુરવઠામાં ભલે નોટ એક છે પણ એ 5 વ્યક્તિના હાથમાંથી પસાર થઈ એટલે એને આપણે ચલણ વેગ કહીએ છીએ. એટલે આપણે જ્યારે પણ નાણાંનો પુરવઠો આપણે નક્કી કરતા હોઈએ ત્યારે અર્થતંત્રમાં કાયદેસરનું જે કંઈ પણ ચલણી નાણું છે તે કાયદેસરનું ચલણી નાણાંમાં ચલણી નોટો અને ચલણી સિક્કાઓનો સમાવેશ થાય છે. કાયદેસરના જે ચલણી નોટો છે તે અને કાયદેસરના જે ચલણી સિક્કાઓ છે તેનો સમાવેશ થાય છે. તો આપણે એમ કહી શકીએ કે કાયદેસરની ચલણી નોટો એટલે મેં કીધું તેમ સવારે 1 રૂપિયાથી માંડીને 2000 રૂપિયા સુધીની જેટલી પણ કરન્સી છે, આપણું જે ચલણ છે તેમાં જે કાગળની નોટો છે, કાગળી નોટો છે, એ નોટોનું પ્રમાણ ગુણ્યા એ નોટો, તમામ જે નોટો છે 1 રૂપિયાની, 2 રૂપિયાની, 5 રૂપિયાની, 10 રૂપિયાની, 20 રૂપિયાની, 50ની, 100ની, 500ની, 2000ની, આ બધી 200ની, આપણે એમ કહીએ કે આ બધી નોટો જે ફરે છે એ ફરવાની જે ઝડપ છે એટલે કે એ બધી ચલણી નોટોનો ચલણ વેગ અને જે સિક્કાઓ છે તે એનો ચલણ વેગ, એ બધાનો આપણે કરીએ કે બંનેનો ગુણાકાર કરવાનો, સિક્કાઓ અને નોટો. અને અર્થતંત્રમાં એનો જે ફરવાની ઝડપ છે સરેરાશ એવરેજ, કેટલા વ્યક્તિના હાથમાંથી પસાર થાય છે, ધારો કે 5 વ્યક્તિના હાથમાંથી પસાર થાય આપણે નાણાંનો ચલણ વેગ કાયદેસરના ચલણી નાણાંનો ચલણ વેગ એ આપણે 5 મૂકીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે કાયદેસરનું ચલણી નાણું ગુણ્યા તેનો ચલણ વેગ વત્તા પછી વત્તાનું ચિહ્ન સાખી નાણું અને તેનો ચલણ વેગ. એકચ્યુઅલી ફિશરે તો ખાલી આપણે સિદ્ધાંત જે આપેલો છે તેમાં MV બરાબર PT એટલું જ આપેલું છે સમીકરણ, પણ એના જે અનુયાયી એના શિષ્ય હતા એમણે પછી સાખી નાણાંનો, બેંક નાણાંનો પણ ઉપયોગ કર્યો અને પછી એમણે એ સમીકરણ આપ્યું. તો આપણે એમ કહી શકીએ કે નાણાંનો પુરવઠો બરાબર કાયદેસરનું નાણું ગુણ્યા તેનો ચલણ વેગ.
પછી વત્તા સાખી નાણું, એટલે બેંકોએ જે કંઈ પણ શાખ સર્જન કરેલું હોય, બેંક નાણું જે સર્જિત કરેલું હોય, બેંકે ધિરાણ દ્વારા, ક્રેડિટ ક્રિએશન દ્વારા જે કંઈ પણ લોનોનું સર્જન કરેલું છે તે હવે એના દ્વારા બેંકના જે કંઈ પણ સાધનો છે, ચેક છે, ડ્રાફ્ટ છે, પછી આપણે એમ કહીએ કે સ્લીપ છે કે એટીએમ છે કે ક્રેડિટ કાર્ડ છે કે ડેબિટ, એના દ્વારા આપણે એમ કહીએ કે એ સાખી નાણું છે તે અર્થતંત્રમાં કેટલું ઝડપથી ફરે છે તો તેનો ચલણ વેગ, એટલે સાખી નાણું અને તેનો ચલણ વેગ એ બેનો ગુણાકાર, કાયદેસરનું ચલણી નોટો અને સિક્કાઓ તેનો ચલણ વેગ એનો ગુણાકાર, પછી બંનેનો સરવાળો, એટલે આપણને અર્થતંત્રમાં મળે છે નાણાંનો પુરવઠો. શું કહે છે કે નાણાંની માંગ એટલે પીટી અને નાણાંનો પુરવઠો એટલે એમવી. પછી એના મેં કીધું તેમ એના સમીકરણને એના શિષ્યોએ એક્સટેન્ડ કર્યું અને એમવી વત્તા એમ ડેશ વી ડેશ, એમ ડેશ એટલે સાખી નાણું, વી ડેશ એટલે સાખી નાણાંનો ચલણ વેગ, એમ એટલે કાયદેસરનું નાણું, કાયદેસરના નાણાંનો ચલણ વેગ વી બરાબર. ઓકે, એટલે આપણે એમ કહી શકીએ કે નીચે અહીંયા તમે જોઈ શકો છો કે આગળનું સમીકરણ જે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ફિશરના મતે નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો છે, એટલે અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે નાણાંની માંગ આપણે આગળ મેળવી તે પ્રમાણે, ધારો કે આ આગળ જોયું તે પ્રમાણે, ધારો કે નાણાંની માંગ આપણે જોયું કે પી અને ટી, નાણાંની માંગ પી અને ટી, નાણાંનો પુરવઠો આપણે જાણીએ છીએ તે પ્રમાણે એમવી વત્તા એમ ડેશ વી ડેશ. તો અહીંયા આપણે એને સમીકરણમાં મૂકીએ, નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો, તો અહીંયા આપણે નાણાંની માંગ બરાબર પીટી, નાણાંનો પુરવઠો એમવી વત્તા એમ ડેશ વી ડેશ, એ આપણે આ નાણાંનો પુરવઠો એ આપણે અહીંયા મૂકીએ છીએ. ઓકે, તો નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો બરાબર પીટી બરાબર એમવી વત્તા એમ ડેશ વી ડેશ. હવે પી ને આપણે સૂત્રનો કરતા બનાવીએ, અહીંયા આપણે પી ને એ જ બાજુ રહેવા દઈએ અને ટી ને આપણે જમણી બાજુ લઈ જઈએ સમીકરણની, તો આપણને ખબર છે કે અહીંયા પી અને ટી એ બે વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે, એ બે વચ્ચે ગુણાંકનો સંબંધ છે, એટલે જ્યારે પણ આપણે સમીકરણનો નિયમ હોય છે, આપણે ગોખવાનું નથી પણ ગણિતની ભાષામાં એને સમજવાનું છે આપણે, તો જ્યારે પણ આપણે સમીકરણમાં ગુણાકારમાં આવેલો જે ચલ રાશિ છે બરાબર ચિહ્નની આપણે બીજી બાજુ લઈ જઈએ તો અહીંયા ગુણાકારમાં છે તે હંમેશા ભાગાકારમાં આવે. બરાબર છે, આ નિયમ બેઝિકલી નિયમ યાદ રાખવાનો કે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પી ને આપણે, કારણ કે અહીંયા ભાવ સપાટી આપણે અહીંયા શું શોધવા માંગીએ છીએ તો કે નાણાંનું મૂલ્ય, નાણાંની ખરીદ શક્તિ, અને નાણાંની ખરીદ શક્તિ કે નાણાંનું મૂલ્ય કોના પર આધારિત છે તો કે ભાવ સપાટી પર આધારિત છે. એટલા માટે આપણે પી ને અહીંયા સૂત્રની એક બાજુ તારવીએ છીએ, બાકીના બધા જ જે પરિમાણો છે ચલ પરિમાણો એને આપણે બીજી બાજુ લઈ જઈએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે નાણાંની માંગ બરાબર નાણાંના પુરવઠાને આપણે સૂત્રાત્મક રીતે આ રીતે સાંકેતિક ભાષામાં મૂકી દીધું. પછી પી એટલે આપણને ખબર છે કે પી એટલે ભાવ સપાટી, એમ બરાબર કાયદેસરના ચલણી નાણાંનું પ્રમાણ, વી બરાબર કાયદેસરના ચલણી નાણાંનો ચલણ વેગ, એમ ડેશ બરાબર બેંક નાણું, પછી વી ડેશ બરાબર બેંક નાણાંનો ચલણ વેગ, અને ટી બરાબર સોદાઓની સંખ્યા, નંબર ઓફ ટ્રાન્ઝેક્શન, વિનિમયનું પ્રમાણ, ચીજ વસ્તુઓની લેવડ દેવડનું પ્રમાણ, એ આપણને ટી વડે દર્શાવીએ છે. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પી ને આપણે એક બાજુ રવા દઈએ છીએ એટલે એમવી વત્તા એમ ડેશ વી ડેશ છેદમાં ટી, એટલે ફિશરનું સમીકરણ પરીક્ષામાં તમને પૂછાય તો આ પણ લખી શકાય, આ પણ લખી શકાય, અને એમવી બરાબર પીટી પણ લખી શકાય, પી બરાબર એમવી છેદમાં ટી એટલું પણ લખી શકાય. આપણે આ દાખલા તરીકે સાખી નાણાંને કાઢીએ આટલું બી લખી શકાય કે પી બરાબર એમવી છેદમાં ટી. પરીક્ષામાં જ્યારે ટૂંકા પ્રશ્નમાં પૂછાતું હોય પણ તમારે અહીંયા ખાસ લખવાનું આ રીતે આપણે દરેક ચલ રાશિને જ્યારે આલ્ફાબેટમાં બતાવતા હોઈએ
તો એની સામે એનું શું મતલબ થાય છે એ આપણે દર્શાવવું પડે છે. ઓકે, એટલે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાવ સપાટી જે પી છે એને અને આ જે છે તે નાણાંનો પુરવઠો છે. આવું છે આ ઉપર તમે અંશમાં દેખાય છે એ આપણે એકચ્યુઅલી નાણાંનો પુરવઠો છે. તો આપણે એમ કહી શકીએ કે અહીંયા સૂત્રની રીતે તમે જોઈ શકો છો, ભૌતિક રીતે બહારથી જ જોવો તો તમે કે નાણાંનો પુરવઠો અને ભાવ સપાટી વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. આ બંને વચ્ચે રિલેશન કેવો છે? સીધો સંબંધ છે. કે નાણાંનો પુરવઠો વધે તો ભાવ સપાટી વધે, નાણાંનો પુરવઠો ઘટે તો ભાવ સપાટી ઘટે. સીધો રિલેશન આપણને દેખાઈ જાય ચોખ્ખો. પણ આપણે એમ કહીએ કે ભાવ સપાટી અને સોદાઓનું પ્રમાણ એ બે વચ્ચે ઉલટો સંબંધ આપણને દેખાય છે. ભાવ સપાટી અને ટી વચ્ચે કેવો સંબંધ દેખાય છે? ઉલટો સંબંધ દેખાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે ભાવ સપાટીમાં જો વધારો થાય તો સ્વાભાવિક છે કે નંબર ઓફ ટ્રાન્ઝેક્શન્સ અર્થતંત્રમાં ઘટે છે, અને ભાવ સપાટીમાં જો ઘટાડો થાય તો નંબર ઓફ ટ્રાન્ઝેક્શન વધે છે. બરાબર, આ બે વચ્ચે આપણને વ્યસ્ત સંબંધ જોવા મળે છે. પી અને ટી વચ્ચે જે સોદાઓનું પ્રમાણ છે તે અને ભાવ સપાટી વચ્ચે આપણને ઉલટો સંબંધ જોવા મળે છે. આપણે અહીંયા જોઈ શકો છો તમે કે નાણાંનું પરિમાણ, નાણાંનો પુરવઠો, આપણે આ આખો જે ઉપરનો અંશ છે એમબી વત્તા એમ ડેશ વી ડેશ એ આખું નાણાંનો પુરવઠો બતાવે છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો નાણાંના પુરવઠામાં વધારો થાય તો ભાવ સપાટીમાં વધે, ભાવ સપાટીમાં વધારો થાય એટલે નાણાંનું મૂલ્ય ઘટે. કારણ કે આપણને એ પણ ખબર છે કે ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણે અહીંયા ધારો કે આ રીતે બતાવી શકીએ આપણે વી બરાબર, સોરી ઇંગ્લિશમાં લખીએ આપણે વી બરાબર એક છેદમાં પી. ઓકે, આપણને આ રીતે બતાવી શકીએ. આપણે ગયા પીરિયડમાં સ્પષ્ટ રીતે આપણને ખબર છે કે આ સંબંધ આપણને જોવા મળે છે. વી નો મતલબ છે નાણાંનું મૂલ્ય. નાણાંનું મૂલ્ય અને ભાવ સપાટી વચ્ચે ઉલટો સંબંધ છે. તો અહીંયા તમે આપણે આને કટ કરીને પેલી બાજુ મૂકી દઈએ, આપણે કટ કરી દઈએ અને અહીંયા મૂકી દઈએ. ધારો કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અહીંયા મૂકીએ તો અહીંયા આપણને ખબર છે કે વી બરાબર એટલે નાણાંનું મૂલ્ય કે નાણાંની ખરીદ શક્તિ જેને આપણે કહીએ છીએ એને અને ભાવ સપાટી વચ્ચે ઉલટો સંબંધ છે. તો અહીંયા એકચ્યુઅલી આપણે શું કહીએ છીએ તો કે ભાઈ પી બરાબર, અહીંયા આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે ભાઈ પી બરાબર એમબી, સોરી પી બરાબર એમબી વત્તા એમબી. એટલે નાણાંનો પુરવઠો અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ છે, પણ ભાવ સપાટી અને નાણાંના મૂલ્ય વચ્ચે ઉલટો સંબંધ છે. એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જ્યારે જ્યારે નાણાંનો પુરવઠો વધે છે ત્યારે ભાવ સપાટી વધે છે, પણ નાણાંનું મૂલ્ય એટલે વેલ્યુ ઓફ મની, નાણાંની ખરીદ શક્તિ એ ઘટતી જાય છે, એવું આ સૂત્ર પરથી અભિપ્રેત થાય છે. આ સૂત્ર પરથી આપણને શું થાય છે કે આપણને આ રીતનું જોવા મળે છે.
ઓકે, તો આપણે અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે નાણાંના પરિમાણ અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ, પણ નાણાંના મૂલ્ય વચ્ચે આપણને ઉલટો સંબંધ જોવા મળે છે. હવે આપણે આ જે સંબંધ છે નાણાંનું પરિમાણ અને ભાવ સપાટી વચ્ચે જે સીધો અને સપ્રમાણ સંબંધ છે, બરાબર, એવું આપણને ફિશર કહે છે. તો ફિશર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાંનું જે મૂલ્ય છે એ નાણાંના મૂલ્યમાં જે ફેરફાર થાય છે, નાણાંની ખરીદ શક્તિમાં જે ફેરફાર થાય છે એનું જો કોઈક જવાબદાર પરિબળ હોય તો એ નાણાંનું પરિમાણ છે, નાણાંનો પુરવઠો છે. એટલે આપણે એમ કહી શકીએ કે નાણાંની ખરીદ શક્તિને નક્કી કરવામાં નાણાં વડે જેટલી પણ ચીજ વસ્તુ અને સેવાઓ આપણે ખરીદી શકીએ છીએ એવી ખરીદ શક્તિ કે નાણાંના મૂલ્યને નક્કી કરવામાં જો અગત્યનું કારક પરિબળ હોય તો એ છે નાણાંનું પરિમાણ. એટલે આપણે એમ કહી શકીએ કે નાણાંનું પરિમાણ અને નાણાંના મૂલ્ય તથા ભાવ સપાટી વચ્ચે આપણે એમ કહીએ કે જે સંબંધ છે એ ત્યારે જ સિદ્ધ કરી શકાય કે નાણાંના આપણે એમ કહીએ કે કેટલાક અનુમાનો કે જેને આપણે શરતો કહીએ છીએ, જેને આપણે ધારણાઓ કહીએ છીએ, એ ધારણાઓ જો ફૂલફિલ થતી હોય, પરિપૂર્ણ થતી હોય તો આપણે એમ કહી શકીએ કે ફિશર એવું કહેવા માંગે છે કે નાણાંનું પરિમાણ અને ભાવ સપાટી વચ્ચે સીધો અને સપ્રમાણ સંબંધ એ સ્થાપી શકાય છે. તો આપણે એમ કહીએ કે ફિશરે જે કંઈ પણ અનુમાનો કરેલા છે એ અનુમાનો અથવા તો એને આપણે ધારણાઓ કે ઇંગ્લિશમાં એને આપણે એઝમ્પશન્સ કહીએ છીએ, એ અનુમાનો કે ધારણાઓમાં પહેલું જે એમનું અનુમાન છે કે ભાવ સપાટી એ પરિણામ છે. તમે અહીંયા જોઈ શકો છો પહેલું અનુમાન કયું કહ્યું છે ને, આ ભાવ સપાટી જે છે તે આ બધા જે પરિબળો છે એનું પરિણામ છે એવું કહેવા માંગે છે, એનું રિઝલ્ટ છે. આ બધા જે પરિબળો છે એમ એમ વી એમ ડેશ વી ડેશ ટી, આ બધામાં પરિવર્તન થાય તો આમાં ફેરફાર થાય. એટલે પી છે તે રિઝલ્ટ છે અને આ જે છે તે કારક પરિબળો છે, કારણરૂપ પરિબળો છે. એટલે અહીંયા પહેલું કઈ ધારણા કરે છે કે ભાવ સપાટી એ પરિણામ છે. અન્ય પરિબળો મેં કીધું તેમ કે વી છે, ટી છે, એમ છે, એમ ડેશ છે, વી ડેશ છે, આ બધા જે પરિબળો છે એ કેવા છે, એ ફેરફાર થાય તો પીમાં થાય, એટલે કે ભાવ સપાટીમાં ત્યારે જ ફેરફાર થાય. પણ અહીંયા જો એ એવી ધારણા કરે છે કે ભાવ સપાટીમાં જો ફેરફાર થાય તો એની વી એટલે કે નાણાંના ચલણ વેગ, ટી એટલે સોદાઓનું પ્રમાણ અને એમ એટલે કાયદેસરનું ચલણી જે નાણાંનું પ્રમાણ છે તેના પર કોઈ અસર થતી નથી એવું અનુમાન કરે છે. ફિશર કેવું અનુમાન કરે છે કે સમીકરણના બાકીના જે ચલ રાશિ છે એટલે કે નાણાંનો પુરવઠો, ખાસ કરીને કાયદેસરના ચલણી નાણાંનો પુરવઠો છે, ચલણ વેગ છે, સાખી નાણું છે, સાખી નાણાંનો ચલણ વેગ છે, વિનિમયનું પ્રમાણ છે, આમાં ફેરફાર થાય તો જ આમાં ફેરફાર થાય છે ભાવ સપાટીમાં. પણ ભાવ સપાટીમાં જો ફેરફાર થાય તો આ પરિબળો પર કેટલો ફેરફાર થાય એની સમજૂતી એમણે આપી નથી. એટલે એવું કહેવા માંગે છે કે ભાવ સપાટીની અસર આ બધા પરિબળો પર થતી નથી. એવું શું કરે છે, આવું એક તરફી એમની શરત છે. એની મર્યાદામાં જોઈશું આપણે કે ભાઈ ભાવ સપાટીની અસર પણ વાસ્તવમાં આપણે આ બધા પરિબળો પર થતી જોવા મળે છે. બીજી જે એની ધારણા છે, બીજું જે અનુમાન છે એનું, એ છે ખાસ કરીને નાણાં દ્વારા જે કંઈ પણ સોદાઓ થાય છે એનું પરિણામ પ્રમાણ એની સંખ્યા એ સ્થિર રહેવી જોઈએ આવું કહેવા માંગે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે સોદાઓનું પ્રમાણ જો બદલાય તો ભાવો પર ચોક્કસ પ્રકારની અસર થાય. તો અહીંયા ફિશર એવું પણ માની લે છે કે
નાણાં દ્વારા નાણાંની મદદ વડે જે કંઈ પણ આપણે એમ કહીએ કે સોદાઓ થાય છે એનું પ્રમાણ સ્થિર છે, એમાં બદલાવ આવતો નથી. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં જો સાટા પદ્ધતિ હોય તો આપણે એમ કહીએ કે વિનિમયનું પ્રમાણને અસર કરે. ઉત્પાદન પદ્ધતિ જો એફિશિયન્ટ હોય, કાર્યક્ષમ હોય, એની મેનેજમેન્ટ એકદમ પાવરફુલ હોય તો આપણે એમ કહી શકીએ કે વિનિમયનું પ્રમાણમાં ફેરબદલાવ આવે, સોદાઓમાં વધારો ઘટાડો થાય, ઉત્પાદનના સાધનો જે છે એની કઈ રીતની ઉપયોગિતા છે એના પર પણ આપણે એમ કહીએ કે આધાર છે. એ જ રીતે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ટેકનોલોજી કેવી છે, ટેકનોલોજીકલ જ્ઞાન કેવું છે, પછી આપણે એમ કહીએ કે સંચાલકીય કાર્યદક્ષતા કેવી છે, મૂડી સાધનોનો પુરવઠો કેવો છે, વસ્તીનું પ્રમાણ કેવું છે. આ બધા પરિબળો જે છે તે ચોક્કસ રીતે આપણે એમ કહીએ કે નંબર ઓફ ટ્રાન્ઝેક્શન્સને અસર કરે, સોદાઓના પ્રમાણને અસર કરે, નાણાં દ્વારા જે વિનિમય થાય છે એને અસર કરે ને કરે. પણ અહીંયા આપણે ફિશર એવું માની લે છે કે આ બધા પરિબળોની અસર અર્થતંત્રમાં થતી નથી, એટલે નાણાં દ્વારા જે કંઈ પણ સોદાઓ થાય છે એનું પ્રમાણ સ્થિર રહે છે. બીજું આપણે એમ કહીએ કે ત્રીજી એની જે ધારણા છે, ખાસ કરીને ફિશરનું જે વિશ્લેષણ છે તે સમયના લાંબા ગાળાનું વિશ્લેષણ છે. એટલે આપણે એમ કહીએ કે ફિશરે સમયના ટૂંકા ગાળામાં આપણે એમ કહીએ કે ભાવ સપાટી અને નાણાંના પુરવઠા વચ્ચેનો સંબંધ સમજાવ્યો નથી, પણ સમયના લાંબા ગાળે આપણે એમ કહીએ કે નાણાંનો પુરવઠો વધે તો ભાવ સપાટી ઊંચી જાય છે, એવું સમયના લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં કહે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સમયના ટૂંકા ગાળામાં નાણાંના પરિમાણમાં જો ફેરફાર થાય તો તેને લીધે આપણે એમ કહીએ કે ચલણ વેગમાં પણ ફેરફાર થાય, સોદાઓની સંખ્યામાં પણ ફેરફાર થાય. પણ સમયના લાંબા ગાળે આપણે એમ કહીએ કે ચલણી નાણાંનો કાયદેસરનું જે ચલણી નાણું છે તેનો ચલણ વેગ છે, પછી સોદાઓનું પ્રમાણ છે, તે લાંબા ગાળે સ્થિર થઈ જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે વી છે ચલણ વેગ છે, સાખી નાણાંનો ચલણ વેગ છે, પછી નંબર ઓફ ટ્રાન્ઝેક્શન છે, વિનિમયનું પ્રમાણ છે, લેવડ દેવડની સંખ્યા છે, આ બધું કેવું છે, સ્થિર રહે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ભાવ સપાટી અને નાણાંનું પરિમાણ આ બંને વચ્ચે પ્રત્યક્ષ અને સપ્રમાણ સંબંધ સ્થાપી શકાય છે. એટલે ત્રીજું એનું અનુમાન એ છે. એ જ રીતે આપણે એમ કહીએ કે સામાન્ય રીતે ભવિષ્યમાં વસ્તુઓના જે ભાવો છે એ અને ભવિષ્યમાં પ્રાપ્ત થનારી જે આવક છે એ આવકની જે ધારણા છે એ પણ સ્થિર છે એવું માને છે. એટલે આપણે એમ કહી શકીએ કે ફિશરનું કહેવું એવું છે કે ભવિષ્યમાં જે ભાવો છે તે આપણે એમ કહીએ કે કમ્પેરેટિવલી ખાસ કરીને એમાં ફેરફાર થવાનો નથી. એટલે ભાવિ ભાવ અંગે એ કેવું છે, એમાં વધારો કે ઘટાડો થવાનો નથી એવું માને છે. એ જ રીતે આપણે એમ કહીએ કે ભવિષ્યમાં આવક પણ વધઘટ થવાનો કોઈ અવકાશ નથી એવું એક ધારણા કરે છે. ત્યાર પછી આપણે એમ કહીએ કે એમની જે ખાસ કરીને ચોથી ધારણા છે કે ભાઈ કાયદેસરના અને બેંક નાણાં ત્રીજી ધારણા છે કાયદેસરના અને બેંક નાણાં વચ્ચેનું પ્રમાણ એ સ્થિર હોય છે. એટલે ફિશર એવું કહેવા માંગે છે આમાં કે જે કાયદેસરનું ચલણી નાણું છે કે જે મધ્યસ્થ બેંક અને કેન્દ્ર સરકાર બહાર પાડે છે તે અને જે સમગ્ર વેપારી બેંકોનું જે કંઈ પણ શાક સર્જનની પ્રક્રિયા દ્વારા સર્જિત જે બેંક સર્જિત જે નાણું છે એમ ડેશ, આ બંને વચ્ચેનો જે રેશિયો છે એ બંને વચ્ચેનો જે ગુણોત્તર સંબંધ છે એ બંને વચ્ચેનું પ્રમાણ છે તે કેવું છે, સ્થિર છે, એમાં બદલાવ આવતો નથી.
એટલે આપણે એમ કહીએ કે આ બંને વચ્ચેનો પ્રમાણનો આધાર મોટે ભાગે કોના પર છે? તો કે ભાઈ મધ્યસ્થ બેંકની જે ધિરાણ નીતિ છે, શાખ નીતિ છે, જેને આપણે ક્રેડિટ પોલિસી કહીએ છીએ, એના પર છે. અને મોટે ભાગે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ દેશની જે મધ્યસ્થ બેંક છે એમાં એ રોજબરોજ આપણે એમ કહીએ કે શાખ નીતિમાં બહુ ફેરફાર કરવાનું વલણ દર્શાવતી નથી. એટલે આપણે એમ કહી શકીએ કે એટલા માટે અહીંયા ફિશર એવું કહે છે કે કાયદેસર એ તે આપણે એમ કહીએ કે વેપારી બેંકોની પણ ટેન્ડન્સી એવી હોય છે કે ભાઈ રોકડ જે નાણું છે તે અને જે બેંક સર્જિત જે નાણું છે તે એ બે વચ્ચેના પ્રમાણમાં રોજબરોજ કે બહુ બદલાવ નહીં લાવે. એ મોટે ભાગે કેવું રહી છે? એ પ્રમાણ સ્થિર રહેતું હોય છે. બંને વચ્ચેનો જે ગુણોત્તર સંબંધ છે તે કેવો હોય છે? સ્થિર રહે છે. એવું અહીંયા કહેવા માંગે છે ફિશર. ઓકે, ને ખૂબ અગત્યની જે એની ધારણા છે કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તે છે. ફિશર શું કહેવા માંગે છે અહીંયા કે અગત્યની ધારણા છે એરિયા કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તે છે. એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં અનૈચ્છિક બેરોજગારી નથી. પૂર્ણ રોજગારી એટલે શું? તો કે કામ કરવાની શક્તિ હોય, કામ કરવાની તત્પરતા હોય અને બજારના પ્રવર્તમાન વેતન દરોએ જો કામ કરવા તૈયાર હોય છતાં પણ જો રોજગારી નહીં મળે તો તેને આપણે અનૈચ્છિક રોજગારી કહીએ, અનૈચ્છિક બેરોજગારી કહીએ, સોરી. તો આવી અનૈચ્છિક બેરોજગારીનો અભાવ એટલે પૂર્ણ રોજગારી. ઇન શોર્ટ આપણે કહીએ સાદા શબ્દોમાં કે જે ઉત્પાદનના સાધનો છે, જમીન છે, મૂડી છે, શ્રમ છે, નિયોજન શક્તિ છે, આ બધા જે ઉત્પાદનના સાધનો છે એના અન્ય જે સ્વરૂપો છે તે પણ એ બધા જ રોજગારી છે, કોઈ પણ બેરોજગાર નથી. એટલે આપણે એમ કહી શકીએ કે બધા જ જ્યારે ઉત્પાદનના સાધનો કાર્યક્ષમ હોય ને કામ કરતા હોય તો આપણે એમ કહી શકીએ કે લાંબા ગાળે અર્થતંત્રનું જે કુલ ઉત્પાદન છે કે જેને આપણે કુલ રાષ્ટ્રીય આવક કહીએ છીએ, કુલ રાષ્ટ્રીય આવક કે કુલ ઉત્પાદન એ લાંબા ગાળે સ્થિર રહે છે. અને કુલ રાષ્ટ્રીય આવક કે કુલ ઉત્પાદન જો લાંબા ગાળે સ્થિર રહેતું હોય તેનો મતલબ એમ થાય કે માથાદીઠ આવક પણ લાંબા ગાળે સ્થિર થાય. અને માથાદીઠ આવક જો સ્થિર થાય તો એનો મતલબ એમ થાય કે એ લોકો જે કંઈ પણ ચીજ વસ્તુ અને સેવાઓનું પ્રમાણ જે ખરીદતા હોય, વિનિમય જે કરતા હોય, સોદાઓ જે કરતા હોય, એ સોદાઓની સંખ્યા પણ સ્થિર રહે. અહીંયા તમે જોઈ શકો છો કે આવું કરવા પાછળનું ફિશરની ધારણા કે પ્રશિષ્ટોની જે ધારણા હતી એ આની હતી કે વિનિમયનું પ્રમાણ કઈ રીતે સ્થિર રહે છે. અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીની ધારણાનો મતલબ શું થાય? કે ભાઈ પૂર્ણ રોજગારી પ્રવર્તે છે એવી ધારણા કરી અને ફિશર અને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એવું કહેવા માંગે છે કે અર્થતંત્રમાં જે કુલ ઉત્પાદન છે એટલે અર્થતંત્રનું કુલ રાષ્ટ્રીય ઉત્પાદન છે, કુલ રાષ્ટ્રીય આવક છે, એ લાંબા ગાળે એમાં વધારો કે ઘટાડો થતો નથી. એટલે આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકમાં વધારો ઘટાડો થતો નથી, એટલે માથાદીઠ આવકમાં ઘટાડો થતો નથી, ખર્ચી શકાય એવી આવકમાં આપણે એમ કહીએ કે વધારો ઘટાડો થતો નથી. એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં સોદાઓનું પ્રમાણ, સોદાઓની સંખ્યા, નંબર ઓફ ટ્રાન્ઝેક્શન એ સ્થિર રહે છે. એટલે આપણે એમ કહી શકીએ કે નાણાંના પરિમાણમાં વધારો કરવા છતાં એટલા માટે વિનિમયમાં વધારો થતો નથી, ટ્રાન્ઝેક્શનમાં, સોદાઓમાં વધારો થતો નથી, એવું કહેવા માંગે છે. ઓકે, તો આ આપણે ધારણાઓ છે. પછી બીજી ધારણા પણ આપણે એ રીતે કરી શકાય કે અર્થતંત્રમાં જે નાણાંના માધ્યમ સિવાયના જે સોદાઓ છે, બરાબર છે, નાણાંના આપણે એમ કહીએ કે વિનિમયના માધ્યમ તરીકે એ સિવાયના જે સોદાઓ છે એટલે નાણાં વગરના જે વસ્તુ વિનિમય પ્રથા દ્વારા જે કંઈ પણ અર્થતંત્રમાં લેવડ દેવડ થાય છે એનું પ્રમાણ પણ સ્થિર છે, એવું પણ આપણે ફિશરનું કહેવું છે. એમ આપણે કહી શકીએ એવી ધારણા છે એની, ઉમેરી શકીએ એમાં ઉમેરવી તો. ઓકે, છઠ્ઠી એની જે ધારણા છે, આપણે પાંચમી છે એમ પણ અત્યારે આપણે એકાદ બે ઉમેરી અંદર, એટલે આપણે કહી શકીએ કે નાણું એ વિનિમયનું માધ્યમ છે.
બીજી આ ધારણા ખૂબ અગત્યની ધારણા છે જો, કારણ કે ફિશર એ પ્રશિષ્ટો જેવું જ માને છે એટલે એને આપણે પ્રશિષ્ટોની વિચારધારામાં મૂકીએ છીએ. એને તો ફિશરનું માનવું એવું છે કે નાણાંનું એક અને માત્ર એક જ કાર્ય છે, એ છે સોદાઓની પટાવટ તરીકેનું, વિનિમયના માધ્યમ તરીકેનું એ કાર્ય બજાવે છે. એ મૂલ્યનો સંગ્રહ કરતો નથી, મૂલ્યનો સંગ્રાહક નથી, એવું કહેવા માંગે છે. એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જેટલું પણ નાણું વધે છે એ બધું જ નાણું ચીજ વસ્તુઓ અને સેવાઓ પાછળ ફરતું થાય છે. એટલે કે અર્થતંત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાઓ જે છે એની ખરીદી કરવા માટે ફરતું રહે છે. એટલે આપણે એમ કહી શકીએ કે એટલા માટે ફિશરનું નાણું એટલે ફિશરના મતનું નાણું એ ફરતું નાણું છે, મની ઓન ધ વિંગ્સ એવું એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. કે ભાઈ ફિશરનું નાણું છે તે પાંખ ધરાવે છે, એટલે ઉલ્લાસ કરે છે, એનો સંગ્રહ કે સંચય થતો નથી, એટલે બચત કરતા નથી. લોકો પાસે નાણું આવે છે એટલે ખર્ચી જ નાખે છે. એનો કહેવાનો તાત્પર્ય શું છે કે ફિશર એવું કહેવા માંગે છે કે લોકો પાસે જે કંઈ પણ નાણું આવે છે એ નાણુંને એ ચીજ વસ્તુઓ અને સેવાઓ પાછળ ખર્ચી જ નાખે છે. એમાં બચત કે મૂલ્ય સંચય, મૂડી સંચય કરવા માંગતા નથી. એટલે બીજું કોઈ કાર્ય નથી, મૂલ્યનો સંગ્રાહક તરીકેનું કાર્ય નથી, એવું કહેવા માંગે છે. ઓકે, એટલે આપણે એમ કહી શકીએ કે તેમનું જે નાણું છે, ખાસ કરીને આપણે એમ કહીએ એ કેવું નાણું છે કે ભાઈ સોદાઓ પાર પાડવા માટેનું જ નાણું છે. એટલે આપણે એમ કહી શકીએ કે આટલે એટલા માટે આપણે કઈ નાણું સોદાઓ પાડવા માટે એક હાથમાંથી બીજા હાથમાં ફરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે એણે જે નાણાંનો ચલણ વેગ બતાવેલો છે એ એકચ્યુઅલી આપણે જો જોઈએ તો નાણાંનો સોદાકીય ચલણ વેગ છે એમ આપણે કહી શકીએ. એને શું કહી શકીએ આપણે? નાણાંનો સોદાકીય ચલણ વેગ છે એમ આપણે કહી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે આપણે અત્યાર સુધીની જે ચર્ચા કરી કે ભાઈ ફિશરે સમીકરણ જે આપ્યું એને એક આપણે ઉદાહરણ, કાલ્પનિક ઉદાહરણ દ્વારા પણ સમજી શકીએ. એટલે તમારા મગજમાં આ જે સમીકરણ છે, આ સિદ્ધાંત છે તે એકદમ સ્પષ્ટ થઈ જાય. એટલે આપણે જે કંઈ પણ એના જે અનુમાનો છે, એની જે કંઈ પણ ધારણાઓ છે, એ ધારણાઓના સંદર્ભમાં આપણે એમ કહીએ કે એ ધારણાઓ જો વાસ્તવમાં જો સાચી પડે અથવા તો એનું જો પાલન થાય, એ જે શરતો મૂકેલી છે તેનું, તો આપણે એમ કહી શકીએ કે ભાવ સપાટી અને નાણાંનું પરિમાણ એ બે વચ્ચેનો સંબંધ કેવો છે? સીધો સંબંધ છે. અને આ બે પરિબળોમાં જ પરિવર્તન થાય છે, અન્ય પરિબળો સ્થિર રહે છે. એટલે આપણે એમ કહી શકીએ કે નાણાંનું પરિમાણ એ કારણ છે અને ભાવ સપાટી એ પરિમાણ છે, પરિણામ છે, રિઝલ્ટ છે. એટલે આપણે એમ કહી શકીએ કે એમ અને પી વચ્ચેનો પ્રત્યક્ષ અને સપ્રમાણ સંબંધ છે, એવું આપણે ઉપર ચર્ચા કરી ગયા. ઓકે, હવે ધારી લઈએ. ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ કે અર્થતંત્રમાં એમનું પ્રમાણ, એમ એટલે તમારા હિસાબે એમ એટલે શું કહેવાય? મને જવાબ આપો ચાલો. એમનો મતલબ શું થાય? કોણ આપશે જવાબ મને? બોલો, એમ એટલે? સર કાયદેસરનું ચલણી નાણું. હા, કાયદેસરનું ચલણી એમ નાણું. બરાબર. ઓકે, કાયદેસરનું ફાઇન. ચલણી. કાયદેસરનું ચલણી નાણું. ઓકે, હવે કાયદેસરનું ચલણી નાણું એમ એ આપણે આ એક કાલ્પનિક ઉદાહરણ છે, એમાં 600 બતાવેલું છે, બરાબર. હવે આમાં 600 કરોડ રૂપિયા પણ હોઈ શકે, 600 લાખ રૂપિયા પણ હોઈ શકે, પણ આપણે પાછળ કઈ એનું એકમ નથી બતાવ્યું. એટલે આપણે કાયદેસરનું ચલણી નાણું છે એ 600 જેટલું છે, બરાબર. ઓકે, પછી વી એટલે હું?
ખાલી વી. કાયદેસર નાણાંનું ચલણ વેગ. ઓકે ફાઇન ગુડ. કાયદેસરના ચલણી નાણાંનો ચલણ વેગ. એટલે આપણે એમ કહીએ કે કાયદેસરનું જે ચલણી નાણું છે એ કેટલી ઝડપથી અર્થતંત્રમાં ફરે છે એનું પ્રમાણ એ 8 જેટલું છે. બરાબર, આપણે ઉદાહરણમાં લીધેલું છે વી બરાબર 8. એટલે 100 ની ભલે એક નોટ હોય પણ એ 8 વખત લોકોના હાથમાંથી ફરે છે. એટલે ચલણ વેગ કાયદેસરનું જે ચલણી નાણું છે એ 100 ની નોટ હોય, 500 ની હોય, 2000 ની હોય કે 1 રૂપિયાની હોય કે 2 રૂપિયાની હોય કે 5 રૂપિયાની હોય, એ અર્થતંત્રમાં 8 વખત ફરે છે એમ આપણે કહી શકીએ. અલગ અલગ સોદાઓ પાર પાડવા માટે એક હાથમાંથી બીજા હાથમાં એ નાણાંના એકમો ફરે છે. એટલે નાણાંનો ચલણ વેગ, કાયદેસરના ચલણી નાણાંનો ચલણ વેગને આપણે સાદા વી વડે દર્શાવીએ છીએ. ઓકે, હવે એમ ડેશ એટલે બેંક નાણું. ઓકે, બેંક નાણું. બેંક નાણું એટલે આપણે એમ કહીએ કે બેંકો દ્વારા જે સર્જિત નાણું છે, અલગ અલગ બેંકોની જે શાખાઓ છે એ બેંકો દ્વારા જે કંઈ પણ ધિરાણનું કે લોનનું સર્જન કરેલું છે એનું મૂલ્ય એ આપણે અહીંયા 3200, 3200, પાછળ મેં કીધું તેમ કે કરોડ બી લગાવી શકો ને અબજ બી લગાવી શકો, કારણ કે બેંક નાણાંનું પ્રમાણ આપણે જોઈ શકીએ છીએ કે આખા દેશમાં પુષ્કળ છે. ઓકે, પછી આવે છે વી ડેશ. વી ડેશ નો મતલબ તેમનું બેંક નાણું જે છે, હા, ચાલે. તે ફરવાની ઝડપ એની, બરાબર છે. એટલે બેંક નાણાંનો ચલણ વેગ છે તે 10 જેટલો છે. અને અર્થતંત્રમાં થતા સોદાઓ નું પ્રમાણ રૂપિયા 4600 છે. એટલે 4600 રૂપિયાની ખરીદ વેચાણ વસ્તુઓનું થાય છે, વિનિમય થાય છે, સોદાઓ થાય છે, ટ્રાન્ઝેક્શન્સ થાય છે. ઓકે, અને આપણે બધા જે આંકડાઓ લીધા, તમે તમારી રીતે કોઈ પણ લઈ શકો, બરાબર છે. આ તો ખાલી આપણે સિમ્પલ તમને એક્ઝેક્ટલી આપણે વાસ્તવમાં ભાવ સપાટી અને નાણાંના પરિમાણ વચ્ચે કેવો સંબંધ છે તે સમજાવવા માટે એક આ કાલ્પનિક ઉદાહરણ લીધેલું છે. તમે રિયલ જગતના ઉદાહરણ, આપણે દાખલાઓ પણ લઈ શકો. તમે વેબસાઇટ પર જુઓ તો રિઝર્વ બેંકની વેબસાઇટ પર નાણાંનો પુરવઠો મળે, ચલણ વેગ, આ બધી જ આંકડાકીય રકમ, સોદાઓનું પ્રમાણ કદાચ આપણે ન મળે પણ બાકીના બધા આંકડાઓ મળે, સોદાઓનું પ્રમાણ આપણી રીતે નક્કી કરી શકીએ. એને આપણે આ રીતે સૂત્રમાં મૂકીએ કે જ્યાં એમ છે ત્યાં આપણે 600 લીધેલા છે, તો 600 ગુણ્યા કાયદેસરના ચલણી નાણાંનો ચલણ વેગ 8 લીધેલો છે, એટલે 600 ગુણ્યા 8 વત્તા બેંક નાણું 3200 ગુણ્યા બેંક નાણાંનો ચલણ વેગ વી ડેશ બરાબર 10, એના છેદમાં ટી. એટલે આપણે એમ કહી શકીએ કે ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ 4600 છે, એટલે અહીંયા આપણે 4600 લખેલું છે. તો અહીંયા આપણે 6 8 48, 4800 વત્તા 3200 ગુણ્યા 10 એટલે 32000 છેદમાં 4600. આપણે એનું સાદું રૂપ આપીએ તો અહીંયા એનો જવાબ આવે છે 8. આપણી ભાવ સપાટી કેટલી આવે છે? 8 આવે છે. ઓકે, હવે અહીંયા પાછું આપણે આ ઉદાહરણ આપણે કીધું તે પ્રમાણે, ફિશર કહે છે તે પ્રમાણે કે નાણાંનું પરિમાણ વધારવામાં આવે તો ભાવ સપાટી વધે છે કે કેમ એ આપણે અહીંયા જોઈએ. ઓકે, હવે આ ઉદાહરણમાં આપણે જાણીએ તે પ્રમાણે કે આ ઉપર નાણાંનો પુરવઠો છે બતાવીએ છીએ, એમવી વત્તા એમ ડેશ વી ડેશ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ બધા જે 4 પરિબળો છે ઉપરના, એમ, પછી વી, એમ ડેશ, વી ડેશ, એને આપણે ડબલ કરી નાખીએ. ઓકે, એટલે આપણને ખબર પડી જાય નાણાંનો પુરવઠો આપણે બમણો કર્યો. ફિશરના સિદ્ધાંત પ્રમાણે હવે આપણે શું કરીએ છીએ? નાણાંનું પરિમાણ બમણું કરીએ છીએ. એટલે આપણે કહીએ છીએ ને કે ફિશર એવું કહે છે કે ભાઈ નાણાંનો પુરવઠો જો વધે તો ભાવ સપાટી પણ વધે છે, નાણાંનો પુરવઠો ઘટે તો ભાવ સપાટી પણ ઘટે છે. હવે અહીંયા આપણે શું કરીએ છીએ? નાણાંનો પરિમાણમાં વધારો કરીએ છીએ, બમણો કરીએ છીએ, ડબલ કરીએ છીએ. ઓકે, આપણે આંકડાકીય રીતે આ રીતે એમ બરાબર 600 ની જગ્યાએ 1200 મૂકી દઈએ, 3200 ની જગ્યાએ 6400 મૂકી દઈએ,
કારણ કે અહીંયા આપણે કહીએ છીએ કે ફિશરની ધારણા છે કે એમ અને એમ ડેશ વચ્ચેનો સંબંધ જે છે તે સ્થિર રહેવો જોઈએ. એટલે જો આપણે કહીએ કે કાયદેસરનું ચલણી નાણું અને બેંક નાણાં વચ્ચેનો જે સંબંધ છે તેમાં ફેરફાર થવો જોઈએ નહીં. આને બમણા કરીએ ને આને અડધા કરીએ એવું નહીં. બમણા કરીએ તો પછી બંનેને જ આપણે બમણા કરવા પડે, અડધા કરીએ તો બંનેને અડધા કરવા પડે. તો અહીંયા આપણે કહીએ છીએ કે બંનેને બમણા કરીએ છીએ. એટલે દાખલા તરીકે કાયદેસરનું ચલણી નાણું છે તે 600 ની જગ્યાએ આપણે 1200 કરીએ છીએ અને આ જે બેંક નાણું છે તેને 3200 ની જગ્યાએ આપણે 6400 રૂપિયા કરીએ. બાકીનું બધું જ પ્રમાણ, બધા જ પરિબળો એ સ્થિર રહે છે. એનો ચલણ વેગ ધારો કે 8 નો 8 છે, બેંક નાણાંનો ચલણ વેગ પણ આટલો જ છે. માત્ર અને માત્ર આપણે એમાં બદલાવ લાવીએ છીએ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે બમણું કર્યું, આપણે નાણાંનું પરિમાણ બમણું કર્યું. તો એમ પહેલા જે 600 મૂકેલો હતો તેની જગ્યાએ આપણે 1200 મૂક્યો. ચલણ વેગ 8 નો 8 જ રહેવા દીધો કાયદેસરના ચલણી નાણાંનો. પછી એમ ડેશ એ 3200 ની જગ્યાએ 6400 કર્યા. બેંક નાણાંનો જે ચલણ વેગ છે એ 10 નો 10 જ રહેવા દીધો. સોદાઓનું પ્રમાણ 4600 રૂપિયા હતું, તે 4600 ને 4600 રહેવા દીધું. આનું આપણે સાદુરૂપ આપ્યું તો આપણો જવાબ આવ્યો 73,600 ભાગ્યા 4500. એટલે બેનો આપણે કહીએ કે તમે આપણે ઉડાડી નાખીએ, ભાગાકાર કરીએ આ બંને વચ્ચેનો, તો આપણો જવાબ આવે છે 16. પહેલા કેટલો હતો? 8 હતો. પહેલો આપણો કેટલો જવાબ હતો? તો કે ભાઈ 8 હતો. પહેલા તમે જુઓ તો ભાવ સપાટી કેટલી આવતી હતી? 8 આવતી હતી. ઓકે, નાણાંનો પુરવઠો આટલો હતો જ્યારે 600 અને 3200. હવે આપણે નાણાંનો પુરવઠો બમણો કર્યો ત્યારે આપણે જોઈએ છીએ તો કે ભાવ સપાટી 8 ની જગ્યાએ હવે 16 આવી. એટલે નાણાંનો પુરવઠો બમણો કર્યો તો ભાવ સપાટી પણ બમણી થઈ. ભાવ સપાટી 8 ની જગ્યાએ 16 થઈ. એટલે આપણે એમ કહીએ કે નાણાંનું પરિમાણ બમણું કર્યું એટલે ભાવ સપાટી બમણી થઈ, ડબલ થઈ. એટલે નાણાંનું મૂલ્ય અડધું થયું. કારણ કે નાણાંનું મૂલ્ય અને ભાવ સપાટી વચ્ચે ઉલટો સંબંધ છે. આપણે જોયું આગળ સૂત્રમાં, બરાબર. આપણે આ જે સૂત્ર મેં કીધું તે પ્રમાણે આ સૂત્ર આપણે V બરાબર 1/P, એટલે નાણાંનું મૂલ્ય અને ભાવ સપાટી વચ્ચે ઉલટો સંબંધ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે નાણાંનો પુરવઠો આપણે બમણો કર્યો તો આપણે એમ કહીએ કે ભાવ સપાટી ડબલ થઈ પણ નાણાંનું મૂલ્ય, નાણાંની ખરીદ શક્તિ ઘટીને અડધી થઈ. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ધારો કે આપણે આની કોપી કરી લઈએ આપણે, બરાબર. ઓકે, કોપી કરીને આપણે ધારો કે અહીંયા મૂકીએ આપણે. અહીંયા ધારો કે આપણે એને પેસ્ટ કરી દઈએ, બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પહેલા આપણે નીચે કરીએ. ધારો કે અહીંયા લાવી દઈએ આપણે એને. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ધારો કે પહેલામાં આપણે જોયું તે પ્રમાણે કે V બરાબર 1/P, એટલે કે 1/ આપણે એમ કહીએ કે 1/8. ઓકે, કારણ કે P એટલે ભાવ સપાટી પહેલા આપણે 8 જોઈ, તો નાણાંનું મૂલ્ય કેટલું થયું? V બરાબર 1/8. એટલે તમે કેલ્ક્યુલેટરની મદદથી કરી શકો કે નાણાંનું મૂલ્ય કેટલું થયું. તો આપણે ઉભા રહો, તો કે કેલ્ક્યુલેટર મારી જોઈએ આપણે. તો કે 1/8, તો આપણો કેટલો આવે જવાબ? તો કે બરાબર 0.125. બરાબર. નાણાંનું મૂલ્ય કેટલું છે? તો કે 0.125.
હવે આપણે એમ કહીએ કે આપણે નાણાંનો પુરવઠો બમણો કર્યો તો આપણને હવે ભાવ સપાટી કેટલી મળી? તો કે 16 મળી. એટલે આપણું સૂત્ર પાછું બીજામાં જોઈએ આપણે તો કે બરાબર 1/p નાણાંની ખરીદ શક્તિ નાણાંનું મૂલ્ય 1/, આપણે એમ કહીએ કે 16. તો કે ભાઈ 1/16 એટલે આપણે જોઈ લઈએ કે 1/16 એટલે નાણાંનું મૂલ્ય તમે જોઈ શકો છો 1/16 એટલે નાણાંનું મૂલ્ય જે 1.125 હતું પોઈન્ટ તેની જગ્યાએ ઘટીને 0.0625 એટલે લગભગ જે હતું તેના કરતા પણ અડધું થઈ ગયું આપણને જોવા મળે છે. આટલું જોવા મળે, પહેલા આટલું હતું એનું પણ અડધું થઈ ગયું. ક્યારે? તો કે ભાવ સપાટી 8 પરથી ઘટીને 8 પરથી વધીને 16 પર થઈ. એટલે નાણાંનું મૂલ્ય જે છે એ 0.125 પરથી ઘટીને 0.62 એટલે અડધી, આના કરતા એક્ઝેક્ટલી અડધી. તો અહીંયાથી આપણે એટલું જાણી શકીએ ટૂંકમાં કે નાણાંનું પરિમાણ જો સરકાર દ્વારા વધારવામાં આવે, મધ્યસ્થ બેંક દ્વારા વધારવામાં આવે અને અન્ય પરિબળો જો સ્થિર રહેતા હોય, નાણાંનો ચલણ વેગ છે કે બેંક નાણાંનો ચલણ વેગ છે કે સોદાઓનું પ્રમાણ, તો અહીંયા આપણે એમ કહી શકીએ કે નાણાંનો પુરવઠો અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ આપણે તારવી શકીએ. નાણાંનો પુરવઠો બમણો કરીએ તો ભાવ સપાટી પણ બમણી થાય અને નાણાંનું મૂલ્ય આ રીતે આપણને અડધું થતું જોવા મળે છે. ઓકે, તો બાળકો આપણે અહીંયાથી અટકીએ. હવે તમે પણ કંટાળ્યા હશો? ના સર, કંટાળો આવે. કેટલા ભર્યા પીરિયડ આજે? કેટલા ભર્યા? 3 ભર્યા એ 4 ભર્યા? આજે કેટલા પીરિયડ ભર્યા? 4 ભર્યા સર. હા, આજે તો માનસિક થાકી જાય. બરાબર સુઈ જજો રાત્રે આજે ખાઈને બરાબર. હે, ચા પાણી પીને વ્યવસ્થિત આરામ કરો. પાછા કાલે મળીએ આપણે. કાલે 2 છે પાછા આપણા. હા, ચાલો અહીંયાથી અટકીએ બેટા. ચાલો, હા નિકિતા હેતલ, ચાલો મળીએ કાલે.